ભાગ પડશે તો તારી પ્રોપર્ટીમાં ભાગ પડાવી પાડવાના કોઈ જાય અસલ લડ્ડુ બનાવવાના છે. લડ્ડુ ગણપતિજી માટે અલગ જ. ગણપતિ ઘરે જો આવી ગયા. અહીંયા મરચા ભરાય છે. અહીંયા થઈ છે શાક છે રીંગણાનું, બટેકાનું ને ટમેટાનું મિક્સમાં 3 જ સબ્જી. હાલો જમવા બેસી ગયા. મરચા હાય 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 શું કરસ? તારક મહેતા જલેબી ફાફડા યમીઝ માંથી શું લઈએ? પોપ વાવ ખાઈશ તું? ઓફ કોર્સ. બે જ છે એક કારો ને એક બારો. બે અલગ અલગ છે. બેમાં ભાગ પડશે હો ભાઈ. બધી વસ્તુ ભાગ પડે એમાં પડશે. બજેટમાં ભાગ પડશે તો તારી પ્રોપર્ટીમાં ભાગ પડાવી પાડવાના કોઈ જાય આપીશ ને મને 50%. શું કામ લે બધી વસ્તુમાં ભાગ પડશે. ખાવાની બધી વસ્તુ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તું કર ને ભાઈ, ગરમા ગરમ છે. તાજા હજી ઉતાર્યા મેં મારા હાથે. કપડા તો કર્યા કરીશ પછી ભાઈ હાલશે. હાલ ને ગણપતિની જ વાત છે તો મીઠું મીઠું એટલું મીઠું મીઠું ગણપતિ બાપાને ધરવાના તો પાક બનાવ્યું છે ગરમા ગરમ મસ્તી. આ મેં બનાવી છે જો ઓલું ભડકું વહી થતું તો શીખાઈ જાય ને ગણપતિ બાપાને ભોગ લગાડે છે. જોઈ કેવું થયું. અત્યારે ચા કેમ કેટલા? અચ્છા અસલ જોવો મિત્રો આ હું ખાઈ છે બપોરે ભેળ, બપોર પછી પફ અને અત્યારે મંચુરિયન. આવું જ ખાઈ. ખાધો જ નતો, ભૂખો હતો. જાવા દે ને હવે ખોટું હું બોલસ. એવી જ અમારા જેઠિયા અમારા જેઠિયો. ઓહો જોઈને The next day. ખીર બનાવી છે, ગણપતિજીને ભોગ થયો તો, ભીંડાનું શાક, રોટલી, છાશ ને પાપડ. હાલો જમવા. રવાના ઢોસા બનાવ્યા. શીખવાય કેમ ટ્રાય કરી જોઉં. અડપ તો જોવો તમે. 1:30 વાગ્યા છે ને 1:30 વાગ્યા આવી ટ્રાય કરે છે. હવે કહે છે કે ઢોસા સરસ થયા તો ચટણી બનાવી નાખું. બોલો લે. ક્રિસ્પી નથી. એને ઘઉંનો લોટ નાખ્યો અને ચણાનો નાખ્યો. એમાં ચણા દાળ નાખી થોડું પાતળું કરવાનું. પાતળું છે જ. હાલો ગાઈસ, તો સ્કૂલેથી આવીને જમી લીધું છે અને રેડી થઈ ગયા છે. આપણે ક્લાસે જવાનું છે તો હાલો આપણે ક્લાસ માટે નીકળશું. તો હું તમને ક્લાસેથી આવીને મળું.
આજનો બ્લોગ કાલનો જોઈ લીધો આની આગળ. હવે આજનો હવે ચાલુ થઈ ગયું છે. હવે જોઈએ સાંજે શું કરીને બધું જોતા રહેજો બ્લોગને. જો ફોનમાં છે ભાઈ તારક મહેતા. લસણ ફોલાય છે અને હું બનાવું છું ગણપતિજી માટેનો ભોગ. આજે લડ્ડુ બનાવવાના છે બિસ્કિટના. જો આ બિસ્કિટ છે અને ડાર્ક ફેન્ટેસ્ટી નાખ્યા છે. 6 વાગ્યા છે. ડ્રાયફ્રૂટનો ભૂકો થઈ ગયો છે. આ બિસ્કિટનો ભૂકો. હવે છે ને ખજૂર લેસી. શું બને? જો આ થઈ ગઈ પેસ્ટ. અહીંયા શું બને? ગણપતિજીનો ભોગ કીધું જ ખરા મેં. શેની પેસ્ટ છે? ખજૂરની પેસ્ટ છે. સારું છે. લડ્ડુ બનાવવાના છે. લડ્ડુ ગણપતિજી માટે અલગ જ. ગણપતિ બાપા આજે 2 દિવસ મોરયા. ભેગો છે તો પછી કાલના લડ્ડુ ઓલો જે થાબડી જેવું કર્યું હતું ને ઈ નો અમે એની કઈ રેસીપી આપી કેમ કે આજે આ લડ્ડુ બનાવતા ને એટલે. હા તને ખબર હતી? હા મેં નક્કી કરી લીધું છે. કાલનું નક્કી કરી લીધું છે. કાલ શું બને? કાલનું તો સ્પેશિયલ આઈટમ છે. બ્લોગમાં બહુ જ બનાવેલી છે. રસગુલ્લા. યસ રાઈટ. અબેન તારે આ જોશે ને આ જોશે ને તારે તો પલાળ દો. હાલો જો હવે આ આપણું છે તૈયાર. સરસ. હવે આની છે ને ઝીણી લાડુડી વાળી લઈ. આ જો કેવી લાડોડી વારે હાલો જોઈએ. એ લાડવા ન હોય, મોદક હોય. મોદકનો મોલ નથી આપણી પાસે. લેવાય તો લેવાય, માર્કેટમાં મળે. જેવા બોલ્સ બનાવવાના. रात को खाने में क्या करने का है? ભાખરી ને ઘી સોડાનું શાક. हुई जाए Means કે પૂરી. हुई जाए. तारक मेहता का उल्टा चश्मा एज ऑलवेज. ટ્યુશન બાદ આવીને જમી લીધું આપણે. હાલો દૂધ લેવા જશ. કેટલાનું લીટર? 100. હાવ સસ્તું હે. કોનું લીટર? ગાયનું દૂધ. હમણાં તાક માટે આવશે. દૂધ લેવા વાર આવી ગયા. હાલો તો બેહી તેવી જોઈ. બીજું તો શું કરું? શું કરો બેન? મેળવવાનું છે ટોપી આમાં 1 ટોપી પાછું આવશે. કેવું સારું તમારે? દૂધ આવે તો બેસી જાય ટીવી. હા રહી ગયા.
એ જામે તારે ઝોપડી ઘાયલ જામે તારી ઝોપડી એ જાવતા જાતા નો નેડો લાગે હેલો ગાઈસ, તો આજ વ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.